मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रा देहा जैनो धर्मोस्तु मंगलम। પ્રેમી ભંતે સુધી આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ લીધું હતું. એક ખમાસમણો આપવાનું છે અને પછી આપણને બેસણાના આદેશ આપણને માંગવાના છે. તો કેવી રીતે છે? ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન બેસણે સંધિ સાહું, પછી ઈચ્છમ કહીને પછી એક ખમાસમણો, પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન બેસણે ઠાવું, પછી ઈચ્છમ કરીને ફરીથી એક ખમાસમણો, પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સજ્જાએ સંધિ સાહું, પછી ઈચ્છમ કહીને ફરી એક ખમાસમણો આપવાનું છે અને પછી ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સજ્જાએ કરું ઈચ્છમ કહીને પછી બેસવાનું છે નીચે. આ બધું ઉભા ઉભા રહીને કરવાનું છે. ખમાસમને બધા આપવાનું છે એટલા માટે. અને પછી શું કરવાનું છે? 3 નૌકાર ગણવાના છે બે હાથ જોડીને. 3 નૌકાર ગણવાના છે અને પછી સજ્જાએ નું અહીંયા આપણે આદેશ માંગ્યું છે ને, તો પછી આપણને શું કરવાનું છે? સ્વાધ્યાય બધું આરાધના કે નૌકારવાળી ગણવાનું કે સ્ટડીઝ જે પણ શ્રુત જ્ઞાનના સ્ટડીઝ હોય તો એ બધું કરવાનું છે. સ્વાધ્યાય એટલે કે સ્વનું અધ્યાય કરવાનો છે. સ્વ એટલે કે આત્મા, એટલે આત્મિક ગુણોમાં રમણતા કરવાની છે. એ પણ સમતા ભાવથી. તો જ આપણને આ સામાયિકનો સાચો ફળ એટલે કે સમતા ભાવની વૃદ્ધિ તો તે મળશે. બરાબર. એટલે મેઇન શું છે? અહીંયા શું કરવાનું હોય? સામાયિકમાં સ્વાધ્યાય કરવાનું છે. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યાય, આત્માનું. પછી આગળ નેક્સ્ટ છે સામાયિક. પછી આપણે આખો સ્ટાર્ટ થયો આપણો 42 ઘડીનું સામાયિક. આખો 2 ઘડી કમ્પ્લીટ થઈ જાય પછી શું કરવાનું છે? સામાયિક પારવાનું છે. અને જો પારવું ન હોય, બીજું સામાયિક લેવાનું હોય, તો પછી પાછો આખો ઈર્યાવહીથી આખી ક્રિયા કરવાની પછી ભાવપૂર્વક. તો પછી બીજો સામાયિક એવી રીતે લઈ શકાય છે. બરાબર. એટલે પારવાની વિધિ નહીં કરવાની, પણ સીધો શું કરવાનું? અહીંયા ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સચિત્ત ને સંઘટ્ટે ઈર્યાવયમ પડિક્કમામી, એ બધું એ બધા નહીં કરવાના, આદેશો નહીં માંગવાના, આ પારવાના. પણ શું? ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સામાયિક લેવા ઈર્યાવયમ પડિક્કમામી. તો એવી રીતે સીધો ઈર્યાવયથી બધું જ આખી ક્રિયા કરવાની. બીજો સેકન્ડ સામાયિક લેવા માટે એ ધ્યાન રાખવાનું. પછી તો અહીંયા હવે શું છે? સામાયિક પારવાની વિધિમાં ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સચિત્તને સંઘટ્ટે ઈર્યાવહ્યમ પડિક્કમામી. તો અહીંયા શું છે? સચિત્તને સંઘટ્ટે એટલે કે કંઈ પણ સચિત્ત વસ્તુઓથી સંઘટ્ટો હોવો હોય, આપણો થયો હોય. એટલે કે સચિત્ત શું હોય? કોઈ પણ સમજો કે તિર્યંચો કોઈક આપણે ઉપાશ્રયમાં બેસીને આપણે કરતા હોઈએ, તો ત્યારે કોઈ સચિત ડોગ કે કેટ કોઈ આવીને અડી જાય, અથવા તો સચિત પાણી આપણાથી સ્પર્શ થઈ ગયું હોય અહીંયા ત્યાં ચાલતા, પછી સમજો કે કોઈ પણ સચિત વનસ્પતિ કાંઈ પણ ટચ થઈ ગયો હોય આપણાથી, કોઈ સીડ્સ હોય કે કંઈ પણ હોય, અથવા તો સમજો કે જે ઉજ્જય છે, ઉજ્જૈનો સંઘટ્ટો થઈ ગયો, એ પણ સચિત તેવું કાંઈના જીવો હોય, તો ઉજ્જૈ વગેરેનો સંઘટ્ટો થઈ ગયો હોય, અથવા તો આપણે આફ્ટર જે કામડી કાળ છે, તો કામડી કાળની અંદર એ ટાઈમમાં આપણે જો ઉપાસરાની બહાર ગયા હોઈએ અને ત્યારે જે તમસ્કાય નામક જે અપકાય જીવો સાથે આપણો સંઘટ્ટો હોય, આપણા ઉપર પડ્યા હોય, તો પણ આપણને પછી આલોચના માંગવાની હોય. બરાબર. એટલે એ બધું, એ બધા પાપોથી આપણને શું કરવાનું હોય? પાછળ હટવાનું હોય છે. બરાબર. એટલા માટે ઈર્યાવયમ કરવાનું અહીંયા કમ્પલસરી છે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આદેશ માંગીને અને પછી શું કહેવાનું છે? આખો ઈર્યાવયમ જે સૂત્ર છે એ સૂત્ર પાઠ કરવાનું. પછી તસ્ස ઉત્તરી આવશે, અનથા આવશે, એ આખો કરવાનો. અને પછી જે પણ પાપાચરણો થઈ ગયા હોય તો એનું બધું, એ બધાથી પાછળ હટવા માટે જ છે ને ઈર્યાવય સૂત્રને તસોત્તરી સૂત્ર. તસોત્તરીમાં શું છે? વિશેષથી પાછળ હટવાનું પાપાચરણથી. અને પછી અનથમાં શું આવે છે? જે આપણે પાપાચરણ થઈ ગયું છે, બરાબર, સામયિક કરતા સમય જે પણ આપણાથી આવી રીતે પાપાચરણ, હિંસા વગેરે થઈ ગયું હોય જીવોનું, તો એના પ્રાયશ્ચિત રૂપે આપણને કૌશક કરવાનું હોય. તો કૌશક માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નક્કી કરવા માટેનું આ સૂત્ર છે, અનર્થ સૂત્ર.
કે એક્સેપ્શન્સ બતાડે છે કે આમાં શું થશે તો આપણું કૌશક ભંગ નહીં થાય અને શું થાય તો ભંગ થાય, એ બધું આવી જશે. અને પછી શું આવશે? એક લોગસ્યનું કૌશક આપણને કરવાનું હોય છે મનમાં. બરાબર. આપણી કાયા ઉપરનું જે મમત્વ ભાવ છે એ વોસીરાવીને, કમ્પ્લીટલી વોસીરાવીને આપણને અહીંયા લોગસ્યનું કૌશક કરવાનું છે, ચંદેસુ નિમ્મલયરા સુધી. એ થઈ જાય પછી શું કરવાનું છે? પ્રગટ લોગસ્ય એ કહેવાનું છે. તો એનું મિનિંગ શું છે? અહીંયા પ્રગટ લોગસ્ય એટલે કે જોરથી આપણને બોલવાનું હોય, એટલા માટે અહીંયા ક્લિયરલી સ્પેસિફાય કરીને લખેલું છે પ્રગટ લોગસ. તો હવે આ લોગસ જે મોટેથી કહેવાનું છે, આ જે કૌશક પાર્યા બાદ, તો એનું એ બોલતા સમયે આ શબ્દ નથી કહેવાનું. આ કેટલા જણ કહેતા પ્રગટ લોગસ ઉજ્જો અગર, એવી રીતે નહીં હોય. આનું મિનિંગ શું છે? કે આપણને જોરથી કહેવાનું છે પ્રગટપણે. એનું મિનિંગ છે આ કોઈ શબ્દ, આ સૂત્રમાં કોઈ શબ્દ છે નહીં. આપણને નવા નવા આપણા મનથી મનના કઈ પણ શબ્દો આપણાથી ઉમેરાય નહીં, એડિશન નહીં કરાય કોઈ પણ સૂત્રમાં, ધ્યાન રાખવાનું. પછી ખમાસમણો આપવાનું છે અને પછી ઉભા થઈને શું આદેશ માંગવાનું છે? ઈચ્છા કારણ સંધિ સહ ભગવન સામાયિક પારું. અહીંયા સંધિ સહ શબ્દનું મિનિંગ શું છે? એટલે કે આદેશ આપો, આપની ઈચ્છાથી એ ભગવાન અમને સામાયિક પારવા માટે આદેશ આપો. તો ગુરુ શું કહે છે? ગુરુ કહે પુણોવી કાયવમ, એટલે ત્યાં ગુરુ ભગવાન બિરાજમાન હોય તો પછી એવી રીતે કહે. પણ જો ત્યાં સ્થાપનાચાર્યજી તરીકે ગુરુ ભગવંત હોય તો આપણને મનમાં વિચાર, એટલે એ સમજી લેવાનું કે તેઓએ આવી રીતે આદેશ આપ્યો છે આપણને. બરાબર. સાક્ષાત ત્યાં પ્રેઝન્ટ નહીં હોય પણ સ્થાપનાચાર્યજી હોય તો તેઓ પણ આપણને આવી રીતે આદેશ આપતા હોય તો એવી રીતે જ આપણને ભાવો ભાવવા જોઈએ. તો પુણોવી કાયવમ એટલે કે શું? કે એ વારંવાર કરવા જેવું છે આ સામાયિક. એટલે અહીંયા આપણે શું કરી રહ્યા છીએ? કે સામાયિક પારવા માટે આપણે આદેશ માંગી રહ્યા છીએ ને ગુરુ ભગવંત પાસેથી. તો ગુરુ ભગવંત કહે છે કે હવે પારવા કરતા એ શું છે? એ આ વારંવાર કરવા જેવું છે. આ સામાયિકની જે આ સામાયિક એટલે શું છે? કે ક્ષમતાના લાભ માટે અને જે આત્માની તરફ જે લઈ જાય એવી આ એક સમ્યક ક્રિયા છે. તો આ વારંવાર કરવા જેવી છે, એટલે પારવા જેવું નથી, એમાં જ રહેવા જેવું છે. તો આપણે શું કહીએ? આપણને કહેવાનું યથાશક્તિ, એટલે જેટલી શક્તિ હશે શક્તિ પ્રમાણે આપણે કરશું. અને પછી આવી રીતે ગુરુ ભગવંત કહે પુણોવી કાયમ, એટલે વારંવાર કરવા જેવું છે. અને આપણે અહીંયા યથાશક્તિ કહ્યું તો હજી પણ આપણું પછી મન થઈ જાય કે નહીં, હવે પારવા જેવી આ ક્રિયા તો નથી. અને ગુરુ ભગવંત પણ એવી રીતે કહે છે તો ચાલો પાછો લઈ લઈએ. તો પાછો આપણે આ અહીંયાથી કન્ટિન્યુ નહીં કરવાનું, પછી પાછો નવો લઈ લેવાનો સામાયિક ઈરાવયમ કહીને. બરાબર. તો એવી રીતે હોય છે યથાશક્તિ, એટલે કે શક્તિ મારી છે એ પ્રમાણે હું કરીશ. તો શક્તિ હોય તો કરવું જોઈએ આપણને. પછી એક ખમાસમાં સમજો કે હવે નથી તો પછી શું કરવાનું? પારવાનું જ છે. તો એક સામાયિક લઈને ઉભા રહીને શું કહેવાનું? શું આદેશ માંગવાનો? ઈચ્છા કારણ સંદેશ સહ ભગવાન સામાયિક પાર્યું. તો ગુરુ ભગવંત કહે કે આરાહિયમ આયારો ન મુત્તવો, એટલે કે આ જે પણ પારો છો તો ભલે, પણ આ બધું જે આરાધના છે ને આચારો છે તો એ મૂકવા નહીં, એ છોડવા, ત્યાગવા જેવા નથી. તો આવી રીતે પછી આપણને શું કહેવાનું? તહત્તી, એટલે કે એમણે જે આપણને હિત શિક્ષા આપી છે તો તે આપણે સ્વીકારી રહ્યા છીએ, એટલા માટે હાજી કહીએ તો એનું તહત્તી, એવી રીતે આ શબ્દ છે તો એવી રીતે આપણને કહેવાનું. અને પછી જે આપણું સદાચારી જીવન છે એ કન્ટિન્યુ કરવાનું. એવું નથી કે સામાયિક પારી લીધું તો છૂટી ગયા અને પછી કઈ પણ પાપ આચરણો ચાલુ થઈ ગયા. બરાબર. એવું નથી. એટલા માટે પાર્યા બાદ પણ આપણને એવું જીવન જીવવું જોઈએ. તો એટલા માટે આપણે તહત્તી કહીએ છીએ. અને પછી એક ખમાસમણું આપવાનું અને પછી ઉભડક આસને આપણને નીચે બેસવાનું. ઉભડક એટલે કે સ્ક્વોટિંગ પોઝિશનમાં બેસવાનું. અને પછી શું આદેશ માંગવાનો? ઈચ્છા કારણ સંદેશ સહ ભગવાન સામાયિક પારવા 3 નવકાર ઘણું જી. તો ત્યાં ગુરુ ભગવાન સાક્ષાત બિરાજમાન હોય, સાધુ કે સાધ્વીજી ભગવાન, તો તેઓ આપણને આવી રીતે આદેશ આપશે કે ગણેહ. જો ત્યાં નહીં હોય તો સ્થાપનાચાર્યજી સમક્ષ આપણે કરી રહ્યા છીએ તો આપણને એવા ભાવો ભાવવાના કે આપણને તેઓ આપે છે આવી રીતે આદેશ ગણેહ તરીકે. જેવી રીતે
દ્રોણાચાર્ય ને એકલવ્યનું આપણે સાંભળ્યું હશે ને કે દ્રોણાચાર્યની મૂર્તિ જ હતી ને ત્યાં, બરાબર. અને એકલવ્ય છતાં પણ એને જ ગુરુ એટલું ગુરુ એટલે માત્ર એને પથ્થરની પ્રતિમા માનતો ન હતો, પણ સાક્ષાત ગુરુ ભગવંત જ બિરાજમાન છે એવી જ રીતે એવા ભાવોથી એ એના સમક્ષ આ મૂર્તિ સમક્ષ એ બધું શીખી રહ્યો હતો ને ધનુર્વિદ્યા. તો એનો સમર્પણ ભાવ અને એના જે ભાવ હતા એનાથી એટલું શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બની ગયો. તો આવું નહીં હોય કે ગુરુ ભગવંત સાક્ષાત હોય તો જેવા ભાવો આવે એવું ન હોય, પણ સ્થાપનાચાર્યજી પણ છે ને સામે આપણે સ્થાપ્યા છે, તો એ જોઈને પણ આપણે આ આદેશ માંગવાના અને એમને જ એટલે એ સાક્ષાત એમાં છે, કારણ કે એમાં આચાર્યના 36 ગુણો ત્યાં એમાં રહેલા હોય છે ને સ્થાપનાચાર્યજીમાં. એવા ગુણવાળા જ ગુરુ ભગવાન છે આપણા સમક્ષ, સાક્ષાત છે. એવી જ એવા ભાવોથી આપણે કરશું તો આપણું સામયિક સફળ થઈ જશે, આપણી જે પણ ધાર્મિક આરાધના કરશું એમના સાનિધ્યમાં. તો એ ધ્યાન રાખવાનું. પછી ગુરુ ભગવંત કહે કે ગણેહ, તો પછી ઈચ્છમ કહેવાનું, બરાબર. એટલે આપની ઈચ્છા જેવી છે, એટલે આપની ઈચ્છા છે અને આપે અમે આજ્ઞા આપી છે, તો હવે હું કરું છું. શું કરું છું કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપવાનો, એટલે કે આપણા પાસે ચરવડો હોય તો ચરવડા ઉપર જમણો હાથ સ્થાપવાનો અને પછી મનમાં 3 નવકાર ગણવાના. ઉભડક આસને જ બેસીને પછી આદેશ માંગવાનો અને પછી જે સ્થાપેલો હાથ છે તે ઉપાડવું ન જોઈએ. આપ ઉપાડશો તો શું થશે, પાછો 3 નવકાર ગણવા પડશે, બરાબર. આદેશ માંગીને 3 નવકાર ગણવા પડશે. એટલે એક વખત 3 નવકાર આવી રીતે સ્થાપીને ગણ્યા પછી આખો જે સામયિક પાળવાનું સૂત્ર બોલાઈ ન જાય, પછી 3 નવકાર પાછા ગણાઈ ન જાય ત્યાર સુધી એ હાથ છે એ સ્થાપેલો જ રહેવું જોઈએ, ઉપાડવું બિલકુલ ન જોઈએ, ધ્યાન રાખવાનું. પછી શું આદેશ માંગવાનો કે ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન સામયિક પારવા ગાથા ભણુજી. ગુરુ ભગવાન કહે ભણેહ, પછી આપણે કહેવાનું ઈચ્છમ, અને પછી સામયિક પારવાની જે ગાથા છે આખું સૂત્ર છે તો તે આપણને બહાર કરીને પછી કહેવી જરૂરી છે. તો અહીંયા જે પણ આપણે આદેશ માંગી રહ્યા છીએ તો એના બાદ ગુરુ ભગવંત આપણને આદેશ આપે એના માટે થોડુંક વેઇટ કરવાનું અને પછી જ ઈચ્છમ કહેવાનું, ધડાધડ બોલી નહીં જવાનું. તો સામયિક પારવાનું જે સૂત્ર છે તે આપણે લઈ લઈએ. જમજમ મણેણ બદ્ધમ જમજમ વાયાએ ભાસ્યમ પાવમ કાયણ વિ દુઠ્ઠ કયમ મિચ્છામિ દુક્કડમ તસ્સ સવ્વે જીવા કમ્મવસ 14 રજ્જ ભમંત તે મે સવ્વ ખમાવિયા મુજ્જવી તેહ ખમંત ખમી ખમાવી મે ખમી 26 જીવ નિકાય શુદ્ધ મને આલોવતા મુજ મન વૈર ન થાય. 3 ગાથા બાયાટ કરીને આવવાનું છે નેક્સ્ટ ક્લાસમાં. હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ ચાલશું. આ ચેપ્ટર છે ટોપિક નંબર 2 જૈન જ્યોગ્રાફી એટલે કે જૈન ભૂગોળ. તો હવે એમાં આપણે કન્ટિન્યુ કરશું. આપણું ટોપિક નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તો હવે આ શું છે, અધોલોકનું એટલે કે એમાં પણ ખાસ નરકનું સ્વરૂપ બતાડેલું છે, કારણ કે અધોલોકમાં મેઇનલી શું છે, અધોલોકમાં બીજું ખાસ કઈ નથી, માત્ર જે 7 નરક પૃથ્વીઓ છે. અધોલોકમાં એટલે કે 7 નીચે એટલે ટોટલ 14 રાજલોક છે, એનો બાકીનો જે નીચેનો જે હિસ્સો છે એમાં 7 રાજમાં 7 નરક પૃથ્વીઓ આવી જાય છે. જે આ 7 નરક પૃથ્વીઓ છે એની અંદર નરકાવાસો છે, 84 લાખ નરકાવાસો છે, અને એની અંદર નારકીના જીવોની ઉત્પત્તિ થાય છે, અને જે પણ કરેલા પાપો છે તો તેઓ તે ભોગવે છે. તો એ જ મેઇન છે. એટલા માટે અધોલોકમાં જો આપણે કહીએ કે અધોલોકનું સ્વરૂપ, તો એમાં નરકનું જ સ્વરૂપ એ જ આવી જાય, બરાબર. જો ઉર્ધ્વલોકમાં ની વાત કરીએ તો ઉર્ધ્વલોકમાં મેઇનલી શું છે, બધું દેવલોક છે અને સિદ્ધશિલા છે, સિદ્ધ ક્ષેત્ર છે, તો એ બધું આવશે એમાં. કે અહીંયા આ પાર્ટમાં આવે છે તીર્છાલોક, એની અંદર એકદમ સેન્ટરમાં સમભૂતલા છે, બરાબર. સૌથી સેન્ટરમાં શું છે, સમભૂતલા છે, અને સંભૂતલાથી
900 યોજન આપણને નીચે છોડી નાખવાનું છે. કેટલું? 900 યોજન નીચેનું છોડીને અને પછી બાકીનું જે બધું છે બધું એને શું કહેવાય છે? અધોલોક કહેવાય છે. બરાબર, નીચેનો આખો ભાગને અધોલોક કહેવાય છે. અને એની અંદર શું છે? 7 રાજ છે. ટોટલ આટલું છે. 7 રાજ, ઉપરનું છે 7 રાજ અને નીચેના 7 રાજમાં શું છે? 7 નરક પૃથ્વીઓ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, અને આ જે 7 નરક પૃથ્વીઓ છે તો એ દરેકે દરેક કેવી છે? આપને ફોટોમાં આવા પ્રકારની દેખાશે, પણ રિયલમાં 3D માં કેવી છે? જે અડધી હાફ જે સમારેલી જે મોસંબી હોય તો એ કેવી દેખાય 3D માં? તો બસ સેમ એવી જ છે. એટલે ઉપરથી જો આપ ટોપ વ્યૂ જોશો તો કેવું દેખાશે? કમ્પ્લીટ એક રાઉન્ડ દેખાશે. બરાબર, અને ફ્રન્ટ વ્યૂ કે બેક વ્યૂ કે સાઈડ વ્યૂ કોઈ પણ આપ જોશો તો હાફ સમારેલી મોસંબી કેવી દેખાય? તો એવા પ્રકારની આ 7 નરક પૃથ્વીઓ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, અને દરેક આ નરક પૃથ્વી છે તો એ શેનાથી બનેલી છે? જે બાદર પૃથ્વીકાના જીવો છે એનાથી બનેલી છે. એનાથી નીચે શું છે? વલયો છે. તો પહેલું વલય શું છે? એમાં પહેલા જો ફર્સ્ટ વલય છે એમાં શું છે? અહીંયા જો અનુક્રમે શું છે? 20,000 યોજન સુધી ઘનો દધી છે. ઘનો દધી એટલે ઘાટો, દધી એટલે કે પાણી, ઘટ્ટ પાણી એટલે ઘાટો પાણી હોય. આ પણ બાદર અપકાના જીવો છે. એ ધ્યાન રાખવાનું. એની નીચે શું છે? અસંખ્ય યોજન સુધી ઘન વાત છે. એટલે કે ઘાટો વાયુ. આ શું છે? બાદર વાયુ કયના જીવો છે. એનાથી નીચે હજી અસંખ્ય યોજન સુધી તનવાત છે કે તનુવાત. તો એ પણ એ તન્નવાત એટલે કે પાતળો વાયુ. આ પણ બાદર વાયુ કયના જીવો છે. એ ધ્યાન રાખવાનું. અને એનાથી નીચે શું છે? અસંખ્ય યોજન સુધી આકાશ છે. તો આકાશ એટલે શું? આકાશ એટલે કે આપણને અહીંયાથી સ્કાય દેખાય છે તો તે સ્કાય એટલે જે દેખાય છે તો એને સ્કાય, એને આકાશ નહીં કહેવાય. સ્કાય ઇઝ નોટ આકાશ. એ ધ્યાન રાખવાનું. જે આપણને અહીંયાથી દેખાય છે ને, શું દેખાય છે? બ્લુ કલરનું દેખાય છે ને, અહીંયાથી દેખાય બ્લુ કલરનું સ્કાય દેખાય. દિવસમાં રાત્રે બ્લેક કલરનું સ્કાય દેખાય. સાંજે અને સવારમાં ઓરેન્જીશ કે પિંકિશ કલરનું સ્કાય દેખાય છે ને. તો જે પણ દેખાય ને એકદમ યાદ રાખવાનું માઇન્ડમાં કે જે તે દેખાય તે આકાશ છે જ નહીં. કારણ કે વોટ ઇઝ ધ રીઝન? કારણ કે આકાશ જે છે ને તો એ અરૂપી દ્રવ્ય છે. આકાશ દેખાય જ નહીં. આકાશનો મિનિંગ શું છે? જે ખાલી જગ્યા છે એને આકાશ કહેવાય છે. જે ખાલી જગ્યા છે, અરૂપી છે, જેનું વર્ણ ગંધ રસ સ્પર્શ છે જ નહીં તો એને આકાશ કહેવાય છે. જે અને બીજું આપણને જે દેખાય છે તો તે વળી શું છે? તે બધું જે સૂર્યના કિરણો છે ને તો એ કિરણો ક્યાંક ક્યાંક પડે. જે પણ આ વોટર પાર્ટિકલ્સ હોય છે તો એ વોટર પાર્ટિકલ્સ વગેરે હોય છે તો એના ઉપર એ પડે અને પછી રિફ્લેક્શન્સ થાય, રિફ્રેક્શન્સ થાય. એના કારણે શું થાય? અલગ અલગ કલર્સના જ એ બધું દેખાય. વળી ક્લાઉડ્સ હોય એટલે કે અપકાના જીવો ત્યાં હોય, વ્હાઈટ કલરના, બ્લેક કલરના જે પણ હોય તો એ બધું દેખાય છે. અને જે વળી સવારમાં કે સાંજે જે ઓરેન્જીશ યા પિંકિશ કે રેડિશ જે દેખાય છે, રિફ્લેક્શન્સ કલર્સ જે દેખાય છે, બધું શું છે? તો જે પણ ત્યાં પર્વતો રહેલા છે ને, મણિમય જે રત્નોના પર્વતો રહેલા છે, નિષદ પર્વત છે ને નીલવંત પર્વત છે. તો એવા એ પર્વતો ઉપર જે રિફ્લેક્શન્સ પડેલા હોય છે તો એનું એ રિફ્લેક્શન આવે છે. એટલે એ ધ્યાન રાખવાનું. જે દેખાય છે બધા શું છે? પૂદગલો છે. જે દેખાય તે માત્ર ને માત્ર શું હોય? પૂદગલ દ્રવ્ય હોય. બસ એ યાદ રાખવાનું. દેખાય એ બધા પૂદગલ અને જે નથી દેખાતું એ બધું આકાશ. બરાબર, તો એ આકાશ ત્યાં રહેલા છે. બરાબર, એટલે કે ખાલી જગ્યા. તો આવી રીતે દરેક નરક પૃથ્વીઓ છે 7 એ દરેક માટે એ સમજવાનું આપણને. બરાબર, એ 14 રાજલોકનો આપણે ફોટો એક વખત પાછો જોઈ લઈએ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ શું છે? સેન્ટરમાં શું છે? અહીંયા સેન્ટરમાં આપણને દેખાય છે ને સમભૂતલા. આ સેન્ટરની જે લાઈન છે સમભૂતલા છે. એનાથી નીચે 900 યોજન છોડી દેવાનું. આ છોડીને બાકીનું અહીંયાથી જે બધું જ છે બધાને શું કહેવાય છે? અધોલોક કહેવાય છે. એમાં સૌથી પહેલા આ ફર્સ્ટ નરક પૃથ્વી છે.
એને રત્ન એટલે કે જે સંભૂતલા છે, બરાબર, સંભૂતલા થી નીચે 900 યોજન છોડી નાખવાનું અને અહીંયાથી નીચેનું બધું અધોલોક કહેવાય, પણ જે આ સંભૂતલા છે એને રત્નપ્રભા પૃથ્વીની છત પણ કહેવાય છે. એટલે કે જે નરક પૃથ્વીની જે ટેરેસ છે કે છત છે કે ટોપ મોસ્ટ ભાગ છે તો તે છે, સરફેસ છે, બરાબર. અને પછી આ ફર્સ્ટ નરક પૃથ્વી છે એની અંદર કોણ કોણ રહેતા હોય છે, એટલે જે આ 900 યોજન છે ને આટલા એરિયામાં, એને તો તિરછાલોકનું જ ભાગ કહેવાશે, 900 યોજન વાળું. તો એની અંદર જે પણ આ જે તિરછાલોકવાસી દેવો છે એ બધા રહેતા હોય, વ્યંતરવાણ વ્યંતર વગેરે. પણ હવે 900 યોજન છોડીને નીચેનું જે ભાગ છે બાકીનું, આ રત્નપ્રભા પૃથ્વીની ફર્સ્ટ નરકની નું જે ભાગ છે, 900 યોજન છોડી નાખીને બાકીનો ભાગ છે, તો ત્યાં નરકાવાસો છે. ભવનપતિઓ 10 પ્રકારના ભવનપતિ દેવો, 15 પ્રકારના પરમાધામી દેવો, એ બધાનો આવાસ હોય. વળી નરકાવાસો હોય, નરકની 13 પ્રતરો રહેલી હોય, એ બધું હોય છે. પછી નીચે આપણે આ 3 વલયો દેખાય છે. ફર્સ્ટ છે આ 20,000 યોજન વાળું ફર્સ્ટ વલય છે, ઘનોદધિ, પછી ઘનવાત અને તનવાત. અને આ બાકીનું જે આ એરિયા છે આ બધું આકાશ છે, આકાશાસ્તિકાય છે, જે દેખાય નહીં, અરૂપી છે. પછી આ બીજી છે નરક. હા, પહેલી નરક ને રત્નપ્રભા, હા તો એ પછી આગળ જોઈશું એનું નામનું મિનિંગ શું છે પછી જોઈ લેશું. બીજી છે શર્કરા પ્રભા એટલે કે સેકન્ડ નરક પૃથ્વી, એના નીચે પણ આ 3 વલય છે. પછી થર્ડ છે આ વાલુકા પ્રભા, ત્રીજી નરક પૃથ્વી. અને પછી આ 3 નરક જે વલયો છે. બીજું આપણને અહીંયા એક દેખાય છે સ્ટ્રેટ લાઇન્સ આવી છે, તો આ એનું ડાયમીટર કેટલું છે? ડાયમીટર છે 1 રાજનું. તો આ 1 રાજનું જે ડાયમીટર છે આટલા એરિયાની અંદર જ બધા ત્રસ જીવો, આ જે સિલિન્ડર છે, આ પાઇપ જે ત્રસ નાડી છે, 1 રાજના ડાયમીટર વાળી જે ત્રસ નાડી છે એની અંદર જ ત્રસ જીવોની ઉત્પત્તિ, ગમનાગમન, મરણ બધું રહેલું હોય. એની બહાર પોસિબલ છે જ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. પછી નીચે આપણે જોઈએ, નીચે પછી આ છે 4th નરક પૃથ્વી, એનું નામ છે પંકપ્રભા, નીચેના 3 વલય. પછી 5th નરક પૃથ્વી ધૂમપ્રભા, નીચેના 3 વલય. પછી 6th નરક પૃથ્વી તમઃપ્રભા, નીચેના 3 વલય. અને 7મી નરક તમઃપ્રભા, અને એનું છે નીચે 3 વલયો. હવે ભલે આ મોટી મોટી થતી જાય છે આ બધા નરક પૃથ્વીઓ, એવું નહીં અહીંયા કલર કરેલું છે એનું એ મિનિંગ નથી માત્ર આટલી નાનકડી છે. નરક પૃથ્વી આખી છે, અહીંયાથી આટલી આખી છે. આ વલયો પણ અહીંયાથી અહીંયા આખા છે. પણ મેઇન જે આ ત્રસ નાડી છે, આ નાડીની આ સિલિન્ડર છે, પાઇપ છે, 1 રાજના ડાયામીટર વાળું જે છે, બરાબર. આ ત્રસ નાડી એની અંદર જ બધા જ ત્રસ જીવોનું ગમનાગમન, ઉત્પત્તિ, મરણ રહેલું હોય છે. એટલા માટે એ સમજવાનું કે આટલા એરિયાની અંદર જ જે નારકીના જીવો છે પણ ત્રસ જીવો છે ને, તો એમનું ઉત્પત્તિ, જન્મ, મરણ અને ગમનાગમન આટલા એરિયામાં જ થાય, એનાથી બહાર પોસિબલ જ છે જ નહીં, અહીંયા કાંઈ છે જ નહીં, બરાબર. અહીંયા બિલકુલ કાંઈ પણ નથી, કોઈ પણ ત્રસ જીવો નથી, માત્ર સ્થાવર જીવો રહેલા હોય છે, બરાબર. સૂક્ષ્મ કે બાદર 5 જે પણ છે આ સ્થાવર એકેન્દ્ર જીવો, તેમની ઉત્પત્તિ, જન્મ, મરણ, ગમનાગમન, એટલે ગમનાગમન તો કરી નહીં શકે પોતાના ઈચ્છાથી, પણ જન્મ મરણ ત્યાં જ રહેલું હોય છે બહાર, એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા આપણને જેવી રીતે દેખાય છે એવી રીતે આપણને પણ પોતાના હાથથી ડ્રો કરીને રાખવાનું બુકમાં. પોતાના હાથથી ડ્રો કરશો તો યાદ રહેશે લાઈફ ટાઈમ, કે મેઝરમેન્ટ્સ ને કેટલું કેવી રીતે શું છે, બરાબર. આવી રીતે આપણને હાથથી બધું ડ્રો કરીને રાખવાનું બુકમાં. તો અહીંયા આપણે બધું અરેન્જમેન્ટ જોઈએ અધોલોકની કે કેવી રીતે હોય છે. એટલે અહીંયા 900 યોજન છોડીને અહીંયાથી કરીને આટલો આખો અધોલોક કહેવાય છે. વળી આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે અહીંયાથી 1 રાજનું ડાયામીટર છે, તો અહીંયાથી જે 14 લોક છે, વિશ્વનું જે ડાયમેન્શન્સ છે અથવા જે ડાયમીટર છે, કેવી રીતે વધતું જાય છે, વધીને કેટલું થઈ જાય છે, અહીંયા 7 રાજ જેટલું આ થઈ જાય છે, બરાબર. 7 રાજના નીચેનું ડાયમીટર છે આખો, એ ધ્યાન રાખવાનું.
તો આવી રીતે છે આ અધોલોક. ઓકે, તો અહીંયા આપણે સમજી લીધું કે કેવી રીતે છે. હવે આગળ આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, તો આ જે નરકો છે, બરાબર, આ 7 નરક પૃથ્વીઓ આપણે જોયા ને, તો 7 નરક પૃથ્વીઓમાં કેટલા ટોટલ નરકાવાસો છે? 84 લાખ નરકાવાસો છે. ખાસ ધ્યાન રાખવાનું. દરેક જે નરક પૃથ્વીઓ છે દરેકમાં અલગ અલગ નંબર્સ ના નરકાવાસો છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ નરક પૃથ્વીમાં 30 લાખ નરકાવાસ હોય, પછી બીજી નરક પૃથ્વીમાં ઓછા 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 કરીને આવી રીતે નરકાવાસોની સંખ્યા ઓછી ઓછી થઈને જે 7મી નરક છે એમાં માત્ર 5 નરકાવાસો રહી જાય છે. અને ટોટલ આપણે કરશું તો કેટલા થશે? 84 લાખ નરકાવાસો થાય છે. બરાબર. વળી બીજું એ પણ યાદ રાખવાનું કે 7 નરક પૃથ્વીના પ્રતરો હોય છે. ટોટલ 49 પ્રતરો હોય છે. અને દરેક પ્રતરમાં આવી રીતે નરકાવાસો હોય છે. એટલે આખો એક અરેન્જમેન્ટ રહેલું હોય છે નરકાવાસોનું, એ ધ્યાન રાખવાનું. હવે આપણે એ સમજીએ કે જે નારકીના જીવો છે એમની ઉત્પત્તિ કેવી રીતે થતી હોય છે એ આપણે સમજી લઈએ. તો જે નરકાવાસો રહેલા હોય ને, તો એવા પ્રકારના આવા નરકાવાસો રહેલા હોય અને એની અંદર આવી રીતે કુંભીઓ ઘણી બધી રહેલી હોય, અસંખ્યતા પ્રમાણમાં આવી રીતે કુંભીઓ રહેલી હોય. તો આવી જે કુંભીઓ છે એની અંદર નારકીના જીવોનું ઉત્પત્તિ અહીંયા થાય. એટલે કેવી રીતે થાય? સમજો કે અહીંયા ભરત ક્ષેત્રમાં રહેલો કોઈ જીવ મનુષ્ય છે, આ દુષમ આરામાં રહેલું હમણાં કોઈ જીવ છે, બરાબર, કોઈ પુરુષ છે કે સ્ત્રી છે, તો એનું અહીંયા મરણ થઈ ગયું. મરણ થયું એટલે કે આ શરીરને ત્યાગીને એનું આત્મા હવે અહીંયાથી નીકળી ગયું. નીકળીને હવે એનું હવે નરકાયુ ફિક્સ થઈ ગયું છે. ઘણું પાપ કર્યું, કંદમૂળ ભક્ષણ કર્યું, રાત્રિ ભોજન કર્યું વગેરે ઘણા પાપોનું સેવન કર્યું, કર્માદાન 15 કર્માદાનોનું સેવન કર્યું. તો પછી શું થશે? પછી નરકાયુ એનું ફિક્સ થઈ ગયું એટલે અહીંયા મૃત્યુ પામીને તરત જ શું થશે? થોડાક સમયમાં જ શું થશે? એનું આત્મા આ શરીરને ત્યાગીને આત્મા નીકળી જશે અને આત્મા હવે નેક્સ્ટ અહીંયા એની ઉત્પત્તિ થવાની છે નરકમાં. તો હવે સમજો કે બીજી નરકમાં જાય છે, એનું ઉત્પત્તિ થવાની છે. તો બીજી નરકમાં રહેલું છે આ કુંભી છે ને, તો એ કુંભીમાં એનું આત્મા અહીંયા ટ્રાવેલ કરીને આવી જશે, અહીંયા આવી જશે. હવે આત્મા અહીંયા આવી ગયું. હવે આ આત્મા શું કરશે? પોતાના માટે શું કરશે? આહાર ત્યાં પહેલા ગ્રહણ કરશે, કારણ કે આહાર ગ્રહણ કર્યા વિના આપણું જે બધાનો આત્મા એ તો રહ્યો જ નથી ને, બરાબર. અણહારી અવસ્થામાં ક્યારે પણ રહી શકતો નથી. માત્ર જે એ ટ્રાવેલ કરે છે માત્ર એટલા જ સમય માટે અણહારી હોય. પછી પાછું ઉત્પત્તિની જગ્યા આવી જાય તો ત્યાં સૌથી પહેલા આહાર ગ્રહણ કરે, પછી શરીર બનાવે, 5 ઇન્દ્રિયો બનાવશે, બરાબર. આખો જે એની પર્યાપ્તિઓ છે, ભાષા, મન વગેરે પર્યાપ્ત, શ્વાસોશ્વાસ બધું પૂરી કરશે. આખો પોતાનું જ પોતે શરીર બનાવી નાખશે. આવું આ તો બહુ સરસ તો પણ ડ્રો કર્યું છે, આવું કઈ નથી. એકદમ આપણે જોઈ નહીં શકીએ એવા વિભત્સ હોય છે એનું જે શરીરો છે ને, એના શરીરોના જે અહીંયા વર્ણ પણ આપને દેખાય છે. આવું વર્ણ પણ આવું ન હોય. એકદમ અશુભતર પૂતગલ દ્રવ્યોથી બનેલું એમનું શરીર હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અત્યંત અશુભતમ હોય છે. આપણે જોઈ પણ નહીં શકીએ એવા પ્રકારનું જે એ શરીર પોતાનું બનાવે એવા પૂતગલોથી. ભલે એ વૈક્રિય શરીર છે છતાં પણ, દેવતાઓનું પણ વૈક્રિય શરીર હોય છતાં પણ નારકીના જીવોનું પણ વૈક્રિય શરીર સાથે કમ્પેર તો કરી જ નહીં શકાય. આટલા એકદમ અશુભતર પૂતગલ દ્રવ્યોથી પોતાના જે આત્મા છે એ પોતાનું શરીર બનાવે. તો આવું કેમ બનાવે? કારણ કે કર્મો જ એવા બાંધ્યા છે, નામ કર્મો એવા જ બાંધ્યા છે ને આ જીવે, એના કારણે એવા જ પ્રકારના પૂતગલ દ્રવ્યોથી એનું શરીર પોતે પોતાનું બનાવવું પડશે કર્મોના કારણે. શરીર અહીંયા બની ગયું, પછી શું થશે? હવે અહીંયા ઉત્પત્તિ થઈ ગઈ, તો હવે એક અંતર મુહૂર્તમાં જ હવે શું થશે? એ જે કુંભીનો સાઈઝ છે ને, અહીંયા હવે એને શરીર અહીંયા બનાવી નાખ્યું, બરાબર. અહીંયા પણ હવે એક અંતર મુહૂર્તમાં જ એ જે કુંભીનું આટલું સાઈઝ છે ને એનાથી પણ હવે મોટું અહીંયા થઈ જશે. એનું શરીર મોટું થઈ જશે. આટલું મોટું થઈ જશે કે એની અંદર ફિટ નહીં થઈ જાય, ફિટ થઈ જ નહીં શકે. અને વૃદ્ધિ પામતો પછી એ કુંભી પછી કેવી રીતે થાય? અહીંયા ફિટ જ થઈ નહીં શકે તો એને કેટલી ભયંકર પીડા થશે. એટલે અહીંયા ભયંકર ચીસો પાડવા લાગે. તો પછી જે પરમાધામી દેવો હોય ને અહીંયા
નરકાવાસોમાં. તો પછી તેઓ આ જોએ અને પછી શું કરે, આ કુંભીમાંથી અહીંયા એ જોઈ કે હવે અહીંયા ઉત્પત્તિ થઈ છે કોઈક જીવની, નવા નારકીના જીવની ઉત્પત્તિ થઈ છે. તો પછી તે શું કરશે, હાથથી કે વિવિધ શસ્ત્રોથી આવી રીતે એને પકડી પકડીને અહીંયાથી એના જે અંગો પાંગો છે એ ખેંચી ખેંચીને બહાર કાઢી નાખશે. અને પછી આ કુંભીનું જે મોઢું છે ને એ ઘણું નાનું હોય, તો હવે એમાંથી આખો અખંડ રૂપે એ નીકળી નહીં શકે ને, એટલે પછી હાથ નીકળે, હાથ તૂટી જાય, પગ તૂટી જાય, મોઢું હોય તો મોઢું તૂટી જાય, આવી રીતે તૂટે તો શરીરના ટુકડા ટુકડા કરીને આવી રીતે બહાર ખેંચી ખેંચીને કાઢે છે. એટલે જન્મ આવી રીતે થાય છે. વિચારો કે આપણે મનુષ્યના ભાવમાં આપણી ઉત્પત્તિ જ્યારે અહીંયા જન્મ થાય તો કેવી રીતે એકદમ કેર કરીને આ નર્સિસ હોય કે મિડવાઇફ હોય કે જે પણ હોય તો એ કેવી રીતે એકદમ કેરફુલી ને એકદમ ધ્યાનપૂર્વક એ બધું ડિલિવરી ને બધું જન્મ કરાવે, પછી કેવું લાલન પાલન પોષણ ને બધું કરે. પણ અહીંયા જો, અહીંયા કોઈ માતા નથી, પિતા નથી, પણ કોણ મળશે, સીધા અહીંયા પરમાધામીઓ મળશે, જ્યારે તે ખેંચી ખેંચીને બહાર તોડી ફોડીને કાઢશે શરીરનું અંગોપાંગ ભાંગી ભાંગીને કાઢશે આવી રીતે બહાર. એટલે અહીંયા મનુષ્યના રૂપમાં સમજો કે આપણી અહીંયા આ ક્ષેત્રમાં અહીંયા મરણ થયું અને થોડાક જ સમયો બાદ તરત આપણે અહીંયા આંખ ખોલશું, જો આપણી નરકમાં ઉત્પત્તિ થશે તો વિચારી લેશો કે કેવું હાલ થશે. એટલા માટે સાવધાન બની જવું જરૂરી છે. આપણને આ ભાવમાં વિચારી લેવાનું, ધ્યાન રાખવાનું કે આ દુષ્મકાળમાં ઘણા જીવો, નરકવાસી જીવો છે, જવાના એટલે જઈ શકવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે દરેક સમયમાં આપણને પ્રમાદનું ત્યાગ કરવાનું છે ને, સમયમ ગોયમ માપ માયે, એ યાદ રાખવાનું. નહીં તો આ સ્ટાર્ટ થઈ જશે થોડાક સમય બાદ જ આ બધું, પછી આ બધું એક્સપિરિયન્સ કરવું પડશે. આ અંગોપાંગ અહીંયા પડી જશે, હાથ, પગ, મોઢું, ગળો, આ બધું અહીંયા ત્યાં હશે. અને પછી શું થશે, એનું મૃત્યુ નહીં થાય. આ બધું મર્ક્યુરી કેવી રીતે હોય, મર્ક્યુરી ના ડ્રોપલેટ્સ પછી પાછા એકત્ર કેવી રીતે થઈ જાય આખો, તો એવી જ રીતે આ બધું જોઈન્ટ થઈ જશે પછી ઓટોમેટિકલી. એવા હોય છે આ જે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો એવા હોય છે આ નારકીના જીવોના શરીરોના. એટલે બધા ટુકડા થઈ જાય પછી પાછો એ પારાની જેમ આખો જોઈન્ટ થઈ જાય. એટલે મૃત્યુ તો પામી જ નહીં શકે. આખો જેટલું આયુષ્ય તે લખાવીને આવ્યા છે બધું જ એમને પીડા સહિત ભોગવવું જ પડશે. 10,000 વર્ષ હોય કે 33 સાગરોપમ વર્ષો હોય, જેટલું પણ હશે આખો એને એમાં ઘણી જ વાર, અસંખ્યાતી વાર કે એનાથી કેટલી પણ વાર એમને પછી મરણ જેવા કષ્ટો ભોગવવા પડશે, સહન કરવા પડશે, છતાં પણ મરણ થશે નહીં. મરણ થશે માત્ર આખો 10,000 વર્ષ કે 33 સાગરોપમ વર્ષો એમના કમ્પ્લીટ થઈ જાય ત્યારે જ પછી તેમનું સાચે પછી મૃત્યુ થશે અને પછી બીજે ગતિમાં તેઓ જઈ શકશે. પણ એવું પણ નહીં વિચારવાનું કે નરક ગતિમાંથી નીકળીને પછી કઈ સદગતિ થવાની છે, એવું કઈ જરૂરી નથી. જે જીવો દુર્ગતિની પરંપરાઓનું સર્જન કરી લે ને પોતાના માટે, તો તેઓ નરકમાંથી નીકળીને તિર્યંચમાં જાય, તિર્યંચમાંથી પાછો નરકે જાય, નરકમાંથી તિર્યંચ, તિર્યંચમાંથી નરક. તો આવી રીતે દુર્ગતિની પરંપરાઓ ઘણા ભાવો સુધી તેમને કરવી પડે, પછી જઈને પછી ધીરે ધીરે પછી નીકળવા મળે, એવું હોય છે. એટલે આવું દુર્ગતિની જે આ દલદલ છે એમાં ફસાવી ન જવાનું, આપણે ફસાઈ નહીં જઈએ આપણો આત્મા. એટલે એટલા માટે આપણા પોતાના આત્મા ઉપર શું કરવી જરૂરી છે, દયા કરવી જરૂરી છે, બરાબર. જે ભાવ દયા છે સૌથી પહેલા એ કરવી જરૂરી છે પોતાના જ આત્મા ઉપર. પોતાના આત્માને આટલા કષ્ટો એ આપવા નહીં, બરાબર, ધ્યાન રાખવાનું. આવી રીતે જે દુર્ગતિની પરંપરાઓ એ કેવા કારણોથી સર્જન થઈ જાય છે, જેમ કે કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરી નાખે તો પણ આવા બધા જે દુર્ગતિની પરંપરા આપણે કહી ને કે ઘણા વર્ષો સુધી નરક તિર્યંચ, તો આવી પછી સર્જન થઈ જાય બધું. આપણને સહેવું જ પડે, આવું બધું થઈ જાય. વળી બીજા જે પણ આ કરે ને નિયાણા બાંધે, શું એક તો દેવદ્રવ્ય ભક્ષણ, પછી નિયાણા બાંધે કે ભયંકર બીજા પાપ કર્મ એ બધું આવશે કે કેવા પાપ કર્મો આપણે નું સેવન કરીએ તો પછી આવી દુર્ગતિની પરંપરાઓનું સર્જન થઈ જાય. આપણે આગળ વાત કરશું. બીજું અહીંયા આપણે જોઈ રહ્યા છે કે આજે પરમાધામી દેવો છે, તો
તો એ કેવા હોય છે 15 પ્રકારના અલગ અલગ હોય છે પરમાધામી દેવો, બરાબર. તો એ 15 પ્રકારના અલગ અલગ હોય છે, એમના નામો પણ અલગ અલગ હોય છે. એ બધું અહીંયા જ આ જ બુકમાં આવવાનું છે આગળ, કયા કયા નામવાળા છે. પણ એ ધ્યાન રાખવાનું, આ બધા 15 પ્રકારના જે પરમાધામી દેવો છે એ કયા હોય છે, કઈ જાતિના ને કોણ છે, શું આ રાક્ષસ છે કે શું છે. આ રાક્ષસ વગેરે નથી, પણ આ દેવતાઓ છે એ ધ્યાન રાખવાનું. વૈક્રિય શરીરધારી, આ એવા એવા ભયંકર અહીંયા આપણને દેખાય છે કેવા કેવા ભયંકર રૂપ અને સ્વરૂપ વાળા છે, કેવા કેવા મોઢા છે ને કેવા છે આ બધું, સિંગડા વાળા ને આવી ભયંકર આંખો વાળા, ભયંકર ચીસ વાળા પાડે અને આવાજ એકદમ સાંભળીને ડર લાગી જાય. તો એવા એવા જે આ પરમાધામી દેવો છે, તો એ બધું પોતાના જે વૈક્રિય શરીરો છે તો એના દ્વારા આવી રીતે એમના રૂપો ધારણ કરે છે. વળી આ પરમાધામી દેવો જે છે એ કઈ જાતિના છે, આપણે સાંભળ્યું છે ને કે દેવતાઓ 4 નિકાયના હોય છે ને, 4 ટાઈપ્સના જ હોય છે. વૈમાનિક હોય, પછી જ્યોતિષ દેવ હોય, પછી ભવનપતિ હોય ને ચોથા હોય વ્યંતર. તો 4 માંથી આ કયા હોય છે? આ યાદ રાખવાનું કે આ બધા ભવનપતિ દેવો છે, બરાબર. તો ભવનપતિ દેવો છે ને એ બધા અધોલોકવાસી દેવો હોય છે. ભવનપતિ દેવો કેટલા પ્રકારના હોય છે? 10 પ્રકારના હોય ટોટલ. તો એમાંથી સૌથી પહેલો પ્રકારનું જે ભવનપતિ દેવો છે કયા હોય? અસુર કુમાર. તો અસુર કુમાર જાતિના જે ભવનપતિ નિકાયના જે દેવો છે, તો એમાંથી તો આ જાતિવાળા છે. એમાં આ 15 પ્રકારના પરમાધામી દેવો જે છે ને બધા જે અસુર કુમાર જાતિના જે ભવનપતિ દેવો છે એ જાતિવાળા છે, ધ્યાન રાખવાનું. તો અને વળી તેઓ ક્યાં રહેતા હોય છે બધા? તેઓ બધા જે ફર્સ્ટ નરક પ્રભા, આપણે શું જોયું, એક મિનિટ, આપણે અહીંયા શું જોયું કે જ્યાં નરક પ્રભા પૃથ્વી છે, આ પહેલી નરક પૃથ્વી છે, તો એની અંદર પ્રતરો રહેલી હોય છે અને આંતરાઓ રહેલા હોય છે. તો એની અંદર એ જે નરક પ્રભા પૃથ્વી છે એની અંદર જ કોણ રહેતા હોય છે? આ રત્ન પ્રભા પૃથ્વીની અંદર આ 10 પ્રકારના ભવનપતિ દેવોના ભવનો રહેલા હોય છે, ત્યાં જેમનું આવાસ રહેલું હોય છે. એટલે એનું મિનિંગ શું થયું કે જે આ 15 પ્રકારના જે અસુર કુમાર જાતિવાળા ભવનપતિ દેવો, એટલે કે આ કોણ 15 પરમાધામી દેવો, એમનો આવાસ અહીંયા જ છે, એટલે કે ફર્સ્ટ નરકમાં છે. પછી અહીંયાથી તેઓ પછી ક્યાં ક્યાં જઈ શકે? બધા નારકીના જીવોને પીડા આપવા માટે આ ફર્સ્ટ નરકના જે 30 લાખ નરકાવાસો છે, તો ત્યાં દરેકમાં તેઓ જાય અલગ અલગ ઠેકાણે અને ત્યાં પીડા આપે. પછી સેકન્ડ નરકમાં પણ જાય અને થર્ડ નરકમાં પણ જાય. એટલે અહીંયાથી ટ્રાવેલ કરીને અહીંયા આટલા સુધી તેઓ જઈને શું કરે? નારકીના જીવોને વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારે ભયંકર વેદનાઓ પહોંચાડતા હોય, પીડાઓ પહોંચાડતા હોય છે. તલવાર વગેરે શસ્ત્રોથી એમનું શરીરનું છેદન ભેદન કરી નાખે. પછી તેલ હોય, એક મિનિટ, અહીંયા આપણે જોઈ રહ્યા છે એ કેવા, અહીંયા આ તેલ છે, વળી આ તેલ પણ ગરમ કરી રહ્યા છે. તો આ બધું એ ધ્યાન રાખવાનું કે આ જે તેલ છે ને આ શું છે? આ પૃથ્વીકાય જીવો છે ને. તેલ એટલે વોટ ઇઝ ઓઇલ? પૃથ્વીકાય જીવોથી બનેલા હોય ને. વળી આ જે અગ્નિ છે, તો અગ્નિ પણ શું છે? તેવું કઈ જીવો છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે આ સાચે કઈ અગ્નિકાય જીવો નથી, ન તો આ પૃથ્વીકાય જીવો છે. પણ આ બધું કે આ બીજું જે અહીંયા ભાલા શસ્ત્રો જે છે ને, અહીંયા મનુષ્ય લોકમાં આ શસ્ત્રો લાકડાથી બનાવે ને, લાકડા કે મેટલ્સ થી બનાવતા હશે ને. આ મેટલ્સ થી બનાવે, તો મેટલ્સ પણ પૃથ્વીકાય જીવોના ક્લેવરોથી બનાવે ને. પણ આ બધું જે આ પરમાધામી દેવો છે એનાથી નહીં બનાવે, જીવોની હિંસા કરીને. એટલે મેન શું કરે છે? આ જે એમની લબ્ધિ હોય છે, વૈક્રિય લબ્ધિ હોય છે ને એમની, તો એમના દ્વારા જ આ બધી વસ્તુઓનું વિકુર્વણા કરતા હોય છે. એટલે આ બધું ક્રિએટ કર્યા. એટલે આ અગ્નિ છે ને આ પણ અચિત અગ્નિ છે, બરાબર. તો એ લોકોએ જ ક્રિએટ કરેલી છે. તેલ પણ એમને જ ક્રિએટ કર્યું છે, વિકુર્વણા કરી છે. આ શસ્ત્રો પણ એમણે જ આ ક્રિએટ કર્યા છે. વળી અહીંયા આપને શું દેખાય છે? નાગ છે. તો શું અહીંયા નાગની ઉત્પત્તિ થાય અહીંયા નરકમાં? નાગની કે કોઈ પણ એનિમલ્સની કે સિંહની કે કોઈની પણ અહીંયા ઉત્પત્તિ નહીં થાય, બરાબર. નરકમાં કોની ઉત્પત્તિ થાય? માત્ર નારકીના જીવોની ઉત્પત્તિ થાય. અને બીજા જે ભવનપતિના દેવો છે તો એ પણ અધોલોકવાસી છે, તો એમની જ ઉત્પત્તિ થઈ શકે.
અને બીજા હા હોય જે સ્થાવર એકેન્દ્રીય જીવો હોય તો એમની પણ ઉત્પત્તિ થાય. પણ આ તિર્યન જેવા આ પંચેન્દ્રિય તિર્યન જેવા સર્પ કે વાઘ, સિંહ કે કોઈ પણ જે પણ ડંખ આપનારા જે પણ બીજા હોય, સ્કોર્પિયન્સ કે જે પણ હોય, તો એ બધાની ઉત્પત્તિ અહીંયા નહીં થાય. આ બધું વિકુર્વણા કરેલી હોય. આ જે પરમાધામીઓ દ્વારા એ બધા આ નારકીના જીવોને પીડા પહોંચાડવા માટે આવા તિર્યંચના જીવો જેવા આવા આકારો બનાવે છે તેઓ. એટલે તિર્યંચ સાચે પંચેન્દ્રિય તિર્યંચ નથી, એ ધ્યાન રાખવાનું. બીજું આપણે અહીંયા શું દેખાય છે? અહીંયા કાંટેદાર અહીંયા ઝાડો છે, બરાબર. તો આવા આવા તેઓ શું કરે? અલગ અલગ પ્રકારના વન બનાવે. અસીપત્ર નામના આવા વન બનાવે. એ એ પછી આ જે નારકીના જીવોને લાગે કે હા, દૂરથી એમને દેખાય કે વન છે, અહીંયા જંગલ ટાઈપ છે, મસ્ત ટ્રી છે, તો એની નીચે બેસીને હું હવે આરામ કરી શકીશ, થોડો રિલીફ મળશે મને આ દુઃખોથી. તો જેવી રીતે જે ક્ષણે તેઓ જઈને ત્યાં બેસે કે તરત જ પછી આ જે અસી પત્ર નામના જે આ પરમાધામી દેવો હોય તો તેઓ પવન ફૂંકે અને ત્યાં રહેલા જે લીવ્સ હોય ને, ધારદાર તીક્ષ્ણ કાંટેદાર હોય, કે જેવી જેવી રીતે એ પડે ને એના શરીર ઉપર કે તરત જ એમના જે તલ હોય ને, તલનું શેપ કેવું હોય? આવું હોય ને, આપણે ખાતા હોય ને તલનું શેપ આવું હોય, તો આવા શેપમાં એમના અસંખ્ય ટુકડાઓ થઈ જાય એમના શરીરના. તો આવા તીક્ષ્ણ ધારદાર પત્તાઓ એમના શરીર ઉપર પડે ને આટલા બધા ટુકડા ને ટુકડા થઈ જાય એમના શરીરના, બરાબર. એટલે કે નરકનું જે ગતિ છે તે એવી ભયંકર ગતિ છે કે એક ક્ષણ માટે રિલીફ તો શું, સુખની તો દૂરની વાત છે, દુઃખની અંદર રિલીફ પણ એને મળે નહીં એવું છે. પણ માત્ર જ્યારે ભગવાનના જે 5 કલ્યાણકો હોય થાય તો માત્ર તે જ સમય ક્ષણ માટે ક્ષણિક શાતા અને સુખની અનુભૂતિ આ નારકીના જીવોને થાય. એટલે વિચારો કે જે આપણા અરિહંત ભગવાન છે એમના સાચે જે આ જીવનના જે પણ આ ઇન્સિડન્સીસ છે તેને સાચે એટલા જ માટે કલ્યાણક એટલા જ માટે કહેવાય છે. તો તે બરાબર છે, કારણ કે કલ્યાણ કરનારા છે જીવો માટે, બરાબર. નહીં તો વિચારો આવા નિકાચિત કર્મો જે કરેલા આવા હોય આ નારકીના જીવો, એમને બધું સહન કરવું જ પડે, એનાથી ભાગી શકે નહીં. એમને પણ ક્ષણિક સુખની અનુભૂતિ તેમને પણ થઈ શકે છે, શાતાની અનુભૂતિ થઈ શકે છે. વિચારો આવું પ્રકૃષ્ટ પુણ્યોદય વાળા આપણા અરિહંત ભગવંત હોય છે. તો આ જે પરમાધામી દેવો છે તો તેઓ શું કરે છે? જે નારકીના જીવો છે એમના દ્વારા કરેલા જે પણ અલગ અલગ પ્રકારના જે પાપ કર્મોના પ્રમાણે એમને શું કરે છે? કર્મોના અનુસાર એમને દુઃખ આપે, એટલે કે ટોર્ચર કરે. આવી રીતે તેલમાં આવી રીતે તળી નાખે, શસ્ત્રોથી છેદન ભેદન કરી નાખે. પછી જે પણ આવા મદિરા વગેરે સેવન કરનારા, એમાં આસક્ત રહેલા જે જીવો હોય એમને પછી ઘરમાં ગરમ શીશુ પીવડાવે. તો શીશુ પણ એમના દ્વારા જ વિકોરવણા કરેલી હોય એ બધું પીવડાવે. એટલે વિચારો ને કે આપણે જો આપણને જો આવા પ્રકારના કષ્ટો કોઈ આપે તો ઓન ધ સ્પોટ આપણું મૃત્યુ તો થઈ જ જાય ને. તો આ જે નારકીના જીવો છે એમને પણ શું થાય? મૃત્યુ જેવું જ ભયંકર પીડા એમને પણ આ બધી અનુભવવી પડે છે, બરાબર. એટલે કે અસંખ્યાતી વાર એમને મરણ જેવી વેદનાઓ મળે છે, એટલે મરી જ જાય એનાથી પણ ખરાબ એકદમ વધારે પીડાની અનુભૂતિ આપણને જેમ પીડાની અનુભૂતિ થાય ને મરણ વખતે, એનાથી પણ ઘણી જ વધારે પ્રમાણમાં એમને આવા બધા જે આ અલગ અલગ પ્રકારના એ કરે છે ને ટોર્ચર, તો એના દ્વારા એમને પણ એવી ભયંકર પીડાઓ અનુભવવી પડે છે, બરાબર. ભઠ્ઠી હોય તો એમાં પણ શેકી નાખે, લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે જો પર સ્ત્રી લંપટ્ટી હોય તો, બરાબર. પછી ઘાણી હોય તો ઘાણીમાં પણ એને પીલી નાખે, કરવતથી પણ કાપે. અને પછી જો અહીંયા પક્ષી, સિંહ વગેરેનું રૂપ બનાવીને અને પછી એમને પીડા આપે. તો આવી રીતે બધું એ પીડાઓ આપે છે અલગ અલગ પ્રકારના 15 પરમાધામી દેવો. ત્યાં બીજું એક વજ્રમય કુંભી રહેલી હોય. વજ્રમય એટલે કેવી? એક આવી કુંભી હોય અને એની અંદર વજ્ર રહેલા હોય. વજ્ર એટલે ધારદાર આવા આવા વજ્રો રહેલા હોય. તો એમાં એ નારકીના જીવોને આવી રીતે તપાવે અને ત્યારે એકદમ ભયંકર પીડા થાય. તો તેઓ વિચારે 500 યોજન સુધી ઉપર ઉછળી જાય. 500 યોજન એટલે કેટલું હોય? કેટલું લાંબુ ડિસ્ટન્સ છે
એક યોજન પણ કેટલું લાંબુ ડિસ્ટન્સ છે. હમણાંના ટાઈમમાં આપણે કેટલું 12 કિલોમીટર અપ્રોક્સિમેટલી કહી રહ્યા છીએ, પણ સાચે તો ઘણું વધારે હોય. તો વિચારો કે 500 યોજન કેટલું હશે, આટલું ઉપર આ પીડાથી ઉછળી જાય ને જ્યારે નીચે પડવા લાગે તો ત્યારે આ પરમાધામી દેવો અલગ અલગ આવા તિર્યંચોના જે ભયંકર તિર્યંચોના આવી રીતે રૂપ વિકુરવી નાખે અને પછી એમને પછી મોઢામાં ઝીલી પકડી નાખે અને પછી એમને ત્યાં જે શરીરના ટુકડા ટુકડા કરીને ચીરી નાખે. તો આવી રીતે ભયંકર પ્રમાણમાં આવી રીતે વેદનાઓ આપતા હોય છે. તો અહીંયા આટલું આપણે સમજ્યું. અહીંયા આપણે હવે થોડા ક્વેશ્ચન સમજી લેશું. અરે ક્વેશ્ચન આવ્યા છે તે લઈ લેશું. અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા એક સામાયિક રિલેટેડ ક્વેશ્ચન છે કે બેસવાની આજ્ઞા ગુરુ ભગવંત હોય તો જ લેવાનું. તો અહીંયા હા, તો બેસણાનું જે અહીંયા આપણે જોયું ને આદેશો, બેસણાના જે પણ આપણે આટલા આદેશો લીધા તો તે અહીંયા લેવા જરૂરી છે. ગુરુ ભગવંત હોય તો જ લેવાનું એમ નથી. આપણે સ્થાપનાચાર્યજી છે ને, સ્થાપનાચાર્યજી એટલે કે શું? સ્થાપના આચાર્ય એટલે કે સ્થાપનાચાર્ય. તો અહીંયા 30 આપણે જયારે પંચેન્દ્રિય સૂત્ર દ્વારા આપણે આવી રીતે સ્થાપના કરીએ ને સ્થાપનાચાર્યજીની, તો ત્યારે એ સ્થાપના સૂત્રમાં શું આવે છે કે 36 ગુણોયુક્ત આ આચાર્ય ભગવંત છે અમારા, એ આપણે આવી રીતે એમની સ્થાપના કરી છે. એટલે આ જ સાક્ષાત આચાર્ય ભગવંત છે. એવી જ રીતે આપણને ભાવોથી જ આપણને આ આખો સામાયિક લેવાનું છે અને આદેશો માંગવાના છે. એવું નથી કે ગુરુ ભગવંત હોય તો જ લેવાનું, નહીં તો નહીં લેવાનું. આ તો કમ્પલસરી આ ક્રિયામાં આવે જ છે. ધ્યાન રાખવાનું. અને નહીં હોય એવી રીતે કહી નહીં શકાય, કારણ કે સ્થાપનાચાર્યજી એ જ ગુરુ ભગવંત છે. એમને જ આપણે સાક્ષાત ગુરુ ભગવંત છે એવી જ રીતે માનવાનું છે. એટલે નહીં હોય એવું હોય જ નહીં ને. અને જો નહીં હોય તો સામાયિક જ લેવાય નહીં ને. સ્થાપનાચાર્યજી નહીં હોય તો સામાયિક લેવાય જ નહીં. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મિનિંગ ઓફ સંધિસાહુ. સંધિસાહુ એટલે કે જે બેસણ એટલે બેસવાની હવે આજ્ઞા આપો, એવી રીતે આજ્ઞા આપવા એટલે આજ્ઞા આપણે માંગી રહ્યા છીએ ગુરુ ભગવાન દ્વારા. તો તે છે સંધિસાહુ. એટલે કે શું? સંધિસાહુ વર્ડ હોય કે સંધિસહ હોય. અહીંયા જો આ બધું જ શું છે કે આજ્ઞા આપો, એવી રીતે એ આપણે આજ્ઞા માંગી રહ્યા છીએ એમના દ્વારા. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સજ્જાય નું મિનિંગ શું છે? સજ્જાય એટલે કે સ્વાધ્યાય, બરાબર. સજ્જાય સંધિસાહુ એટલે કે સજ્જાય કરવાનો આદેશ આપો. સજ્જાય કરવાનું એટલે કે શું? સજ્જાય હોય એટલે કે એનું મિનિંગ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કે આપણા આત્માનું અધ્યયન કરવાનું, એટલે કે આત્માનું સ્વરૂપને ઓળખવાનું અને એનું એટલે આપણી જે સ્વભાવ દશા છે એમાં હવે રહેવાનું છે. તો એના માટે આપણને આદેશ માંગી રહ્યા છીએ કે એટલે પોતાના આત્માના જે સ્વાભાવિક ગુણો છે એનું અધ્યયન કરવાનું, એટલે કે શું ગુણો છે અને એની અંદર રમણતા કરવાની છે. તો એના માટે આપણે આદેશ માંગી રહ્યા છે સમતા ભાવમાં રહેવા માટે. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે 48 minutes of સામાયિક is counted after કરેમી ભંતે સૂત્ર or from starting નવકાર મંત્ર and પંચેન્દ્રિય સૂત્ર. તો એવું નહીં હોય, કરેમી ભંતે થી સ્ટાર્ટ થાય. એટલે આપણે કરેમી ભંતે નું આપણે પ્રતિજ્ઞા લીધી ને, તો પ્રતિજ્ઞા જયારે આપણે લઈએ, અહીંયા આપણે જો આજે કરેમી ભંતે સૂત્ર અહીંયા આપણે લીધું, આ પ્રતિજ્ઞા છે. આ સૂત્ર એટલે કે મેના શું છે? પ્રતિજ્ઞા છે. તો પ્રતિજ્ઞા જયારે આપણે ગ્રહણ કરી અને અહીંયા કહ્યું અપાણમ વો સિરામી, અને આ બધી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નક્કી કર્યું ક્યાર સુધી આપણે પચખાણમાં રહેવાના છીએ, 6 કોટી આપણે સામાયિક કરશું. તો આ બધી પ્રતિજ્ઞા આપણે લઈએ ને, તો ત્યારથી પ્રતિજ્ઞા લઈએ ત્યારથી સ્ટાર્ટ થાય ને આપણો. પ્રતિજ્ઞા આપણે લીધી જ નહીં હોય તો ત્યારથી પછી ગણાય જ નહીં ને. એટલે નવકાર ને પંચેન્દ્રિય સૂત્રથી નહીં ગણાય સામાયિક. એટલે સામાયિકના જે 48 મિનિટ્સમાં એક સમય ઓછું એટલે કે જે 2 ઘડી છે, તો તે નવકારથી નહીં ગણાય. પણ આપણે પ્રતિજ્ઞા લીધી આખી પછી જ ગણાય કે હા હવે પ્રતિજ્ઞા લીધી તો હવેથી ટાઈમ સ્ટાર્ટ આપણું. તો પછી આપણે લઈ લઈએ, પછી ટાઈમ જોઈ લેવાનો 2 ઘડીનું, બરાબર. અને આ આખો ટાઈમ થઈ જાય ને એના બાદ જ આપણને જે સામાયિક પાડવાનું જે સૂત્ર છે તો એ સૂત્ર પછી સ્ટાર્ટ થઈ શકે. સામાયિક પાડવા માટે આદેશો છે ને, તો તે પછી સ્ટાર્ટ કરવાના. એટલે કે સચિતના સંઘટે ઈર્યાવયનું જે બધું છે ને, આખી ક્રિયા પછી સ્ટાર્ટ કરવાની, આખા 2 ઘડી થઈ જાય પછી. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ યુ વોન્ટ ટુ ટેક 2 or 3 સામાયિક ટુગેધર ધેન વોટ ટુ સે એન્ડ ઇન વિચ સૂત્ર. તો આપણને જો ખાલી 2 સામાયિક લેવાના હોય ને સાથે, તો તે નહીં લઈ શકાય. 2 સામાયિક સાથે નહીં લઈ શકાય.
વન બાય વન લઈ શકાય. જેમ આપણે કહ્યું ને કે એક સામયિક લીધું, પછી પાછો અહીંયા આપણે પારવા માટે બેઠા, પણ ગુરુ ભગવંતે આવી રીતે આપણને હિત શિક્ષા આપી અને આપણને આપણા આત્માને ટકોરો આપી દીધો કે શું પૂર્ણો વિકાયવમ, વારંવાર કરવા જેવું છે. આ પાછો પાછો કરવાનો છે, પુનઃ એટલે કે પાછો પાછો કરવા જેવું છે. આ સામયિક પારવા જેવું તો છે નહીં. એટલા માટે પછી આપણને શું કરવાનું, પાછો ઈરાવઈ કહીને પછી સામયિક લઈ લેવાનું. ત્યારે પછી બીજો સામયિક આવી રીતે લઈ શકાય છે. બરાબર, એટલે કે એ બે લેવાના હોય તો એક લેવાનું પછી બીજો લેવાનો. અને આખી સામયિક બોલવાની જે ક્રિયા છે આટલી લાંબી મોટી પણ નથી, તો બોલી લેવાની ઈરાવઈથી આખી. બરાબર, પછી ત્રણ જો લેવા હોય સાથે તો એ લઈ શકાય છે. બે નહીં લઈ શકાય સાથે, પણ ત્રણ લઈ શકાય છે. તો એમાં શું આવશે, જે સામયિક લેવા માટે કરેમી ભંતેનું પચ્ચખણ એમાં જ્યારે પણ આવે તો એમાં શું કહેવાનું, દેશાવઘાસિકનું પચ્ચખણ લેવાનું. અહનમ ભંતે તુમ્હાણમ સમીવે છે ને આ સૂત્ર, આપણી જે આ છે ને બુક પંચ પ્રતિક્રમણની જે ચોપડી છે એની અંદર દેશાવઘાસિક વ્રતનું પચ્ચખાણ આવે છે. તો એ આપણને કહેવાનું. તો એ પણ આપણે લઈ લેશું, એ પણ આપણે જોઈ લેશું નેક્સ્ટ ક્લાસમાં. આપણે જોઈ લેશું એના વિશે કેવી રીતે શું છે. બરાબર, એનું જે ક્રિયાવિધિ છે આપણે જોઈ લેશું તો ખ્યાલ આવશે. હમણાં એવી રીતે ઓરલી ખ્યાલ નહીં આવશે. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે સ્કાય ઇઝ પૂતગલ. તો સ્કાય શું છે, જે આપણને દેખાય છે ને, જે પણ દેખાય એ બધું જે પણ દેખાય એ શું હોય, દેખાય શા માટે, કારણ કે એનું વર્ણ છે ને એ દેખાય. અને જેનું વર્ણ ગંધ રસ સ્પર્શ કંઈ પણ હોય એને શું કહેવાય, રૂપી દ્રવ્ય કહેવાય. તો જે પણ રૂપી દ્રવ્ય હોય તો તે ષડ દ્રવ્યમાંથી રૂપી દ્રવ્ય કોણ છે, માત્ર એક જ છે, એને કહેવાય છે પૂતગલ, પૂતગલાસ્તિકાય. એટલે જે પણ દેખાય એ બધું પૂતગલાસ્તિકાય છે. એટલે અહીંયાથી જે દેખાય છે બધું પૂતગલો સમજવાનું કે એ અપકાજીવોના શરીરો હશે, અથવા તો જે સૂર્યના કિરણો જેના જે પૂતગલો છે ને તો એ હશે, તો એ બધું હશે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે જે દેખાય છે બધું પૂતગલો છે, પૂતગલાસ્તિકાય છે, પણ જે આકાશાસ્તિકાય છે તે અરૂપી છે. એનું વર્ણગંધ રસ સ્પર્શ કઈ નથી. એટલે તે જે દેખાય છે તે આકાશ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે 48 મિનિટ્સથી વધારે સમય થઈ જાય તો દોષ લાગે. તો ક્યારેક આપણું આવી રીતે ઉપયોગ રહેલું નહીં હોય. બરાબર, એમ તો ઉપયોગ રહેવું જોઈએ, અને નહીં રહેલું હોય તો પછી દોષ તો પછી લાગે છે થોડુંક. બરાબર, એ ધ્યાન રાખવાનું. કેમ દોષ કેમ લાગે, હવે આપણે સમભાવમાં રહેલા છીએ તો એનો દોષ નહીં લાગે, પણ આપણો ઉપયોગ રહેલું નથી એટલા માટે દોષ લાગે. આપણને શાસ્ત્રાર્થ ભગવાન તો શું કહે કે હંમેશા ઓલ ધ ટાઈમ ઉપયોગમાં રહેવું જરૂરી છે. બરાબર, ઉપયોગમાં રહેવું એટલે કે શું, કે જ્ઞાન અને દર્શનનું જે આ આપણા ગુણ છે, આત્મિક ગુણ, એનું એટલે કે એની અંદર અમણતા કરતા રહેવું જરૂરી છે. એને કહેવાય છે ઉપયોગમાં રહેવું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.